અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલો આ નાસ્તો ક્રિસ્પી બન્યો છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું મહિનાઓ સુધી ખવાય તેવો એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવો ઘઉંના લોટનો આ નવો નાસ્તો તમે પડવારી પૂરી પણ કહી શકો. મહિનાઓ સુધી સ્ટોર કરશો અને બિલકુલ ખરાબ નહીં થાય અને તેલ નહીં ભરાય કે સોફ્ટ નહીં પડે, એકદમ ક્રિસ્પી જ રહેશે. એવી નવી ટિપ્સ સાથે બનાવીશું. તો ચાલો બનાવીએ. એના માટે આપણે એક પેનમાં 2 ચમચી તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય ને એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને થોડા અજમા એડ કરીશું. એનાથી ફ્લેવર બહુ સરસ એવી આવશે. સાથે 2 ટીસ્પૂન અથવા 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, તમને જો તલ વધારે પસંદ હોય ને તો એ પ્રમાણે એડ કરવાના. સાથે તીખાસ માટે હું 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરું છું. જો ચીલી ફ્લેક્સ ન હોય ને તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો, પણ આ સમયે નહીં એડ કરવાનું. હવે એમાં 1 વાટકી પાણી એડ કરી દેશું અને સરસ રીતે પાણીને ગરમ કરી લેશું. તો બધા મસાલાની ફ્લેવર છે ને એ પાણીમાં આવી જાય ને ત્યાં સુધી પાણીને આપણે ગરમ કરી લેવાનું. એ પહેલાં આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈએ એટલે એ સરસ એવું મીઠું પણ મિક્સ થઈ જાય. હવે આ રીતે ચલાવી અને પાણીને આપણે ઉકાળવાનું છે, એટલે બધા મસાલા છે ને પાણી સાથે ઉકળશે ને એટલે ફ્લેવર છોડી દેશે અને પાણીમાં બધી ફ્લેવર આવી જશે. આ રીતે પાણી ઉકળી જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એક વાસણમાં આપણે કાઢી લેશું એટલે હલકું ઠંડુ થઈ જાય. અને હવે આપણે 1 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું. એમાં 2 ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. આ જે મિક્સર છે ને આ એકદમ સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે આ જે વસ્તુ તૈયાર કરી છે ને પાણીવાળી મસાલાવાળી એ એડ કરવાની છે. અને અહીંયા આપણે કોઈ એક્સ્ટ્રા મસાલા કોઈ વસ્તુ એડ નથી કરવાની, પણ જો તમે ચીલી ફ્લેક્સ નો એડ કરી હોય ને તો આ સમયે ખાલી તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું અને મિક્સ કરવાનું છે. હવે આપણે એમાંથી સરસ રીતે લોટ બાંધી લેશું. જેવો આપણે લોટ રોટલીનો બાંધીએ ને રેગ્યુલર, એવો જ આપણે લોટ બાંધી અહીંયા તૈયાર કરીશું. એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું, મસળતા જશું અને લોટ બાંધી તૈયાર કરીશું. તો તમે આવી મસાલેદાર ઘઉંના લોટનો નવો નાસ્તો ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. અહીંયા તમે જુઓ આ રીતે મસળતું જવાનું એટલે જે મસાલા છે ને બધા સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ જશે. અને એક્સ્ટ્રા અહીંયા કોઈ આપણે મોણ એડ કરવાની પણ જરૂર નથી, કારણ કે આપણે પહેલાં જ 2 ચમચી તેલ એડ કર્યું છે ને. ઘણીવાર આપણે પૂરી બનાવતા હોય ને તો આપણે એમાં ઘણું બધું મોણ એડ કરવું પડે છે, પણ જો આ રીતે તમે ગરમ પાણીથી અને મસાલાથી તૈયાર કરશો ને તો તમારે ઓછું મોણ એડ કરવું પડશે. હવે થોડું તેલ એડ કરીશું, માત્ર મેં 2 થી 3 ટીપા જેટલું જ તેલ એડ કર્યું છે અને થોડું તેલ સાથે મસળી લેશું એટલે સરસ રીતે મસળાઈ જાય. અને હવે આ લોટને આપણે થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે, કારણ કે આપણે એમાં રવો એડ કર્યો છે ને એટલા માટે એ સરસ એવો ફૂલી જાય ને ત્યાં સુધી. તો તમારી પાસે ટાઈમ હોય ને એટલો 5 થી 10 મિનિટ, હું 10 મિનિટ રહેવા દઉં છું. 10 મિનિટમાં સરસ એવો લોટ છે ને રેસ્ટ થઈ ગયો છે. તો પહેલાં આપણે એને એકવાર આ રીતે હાથથી મસળી લેશું એટલે થોડો સોફ્ટ થઈ જાય અને વણવા સમયે બિલકુલ ફાટે નહીં. તો હવે એક સરખી આપણે આમાંથી નાસ્તો તૈયાર કરવા માટે એક સરખા આ રીતના નાની નાની સાઈઝના લુવા તૈયાર કરીશું. જેવી રીતે આપણે પૂરીના લુવા તૈયાર કરીએ ને બસ એવા જ નાની સાઈઝના કરીશું. તો એનાથી એક સરખો નાસ્તો પણ થશે ને નાની સાઈઝમાં થશે. જો વધારે મોટું કરશો ને તો બહુ મોટા એવો આ નાસ્તો તૈયાર થશે. આ રીતે સ્મૂથ કરી અને વણવા માટે લઈ લેશું. તો વણવા માટે અહીંયા આપણે કોઈ તેલ લગાવવાની કે લોટ લગાવવાની જરૂર નથી, માત્ર આ રીતે વણી લેવાનું. તમે જુઓ એકદમ મેં પતલી વણી છે, પૂરીની સાઈઝની વણવાની અને પતલી વણવાની. પછી એમાં હલકું ઘી લગાવી દેવાનું. તો અહીંયા કોઈ આપણે સાટો તૈયાર કરવાની પણ જરૂર નથી. આ રીતે ફોલ્ડ કરીશું, ફરીથી આ રીતે ટ્રાયેંગલ શેપમાં ફોલ્ડ કરી અને હળવા હાથથી વણી લેશું. તો અહીંયા આપણે ફરીથી બહુ જાડી નહીં કરીએ, એકદમ મીડિયમ પતલી એવી રાખીશું. તો આ રીતે ફેરવતા જઈશું અને બધા કોર્નરમાં સરસ રીતે વણી તૈયાર કરીશું. આ રીતે વણાઈ જાય ને એટલે પ્લેટમાં લઈ લેશું. ફરીથી બીજી એ જ રીતે વણી લેશું. તો અહીંયા છે ને તમે બધો આ રીતે નાસ્તો પહેલાં બનાવી અને તૈયાર કરી લો અને પછી તમે એને ફ્રાય કરો ને તો પણ ચાલે. મેંદાના લોટ વગર પણ એકદમ ફરસી ક્રિસ્પી તૈયાર થશે. માત્ર તમારે આ રીતે હલકું એવું ઘી લગાવવાનું છે, ફોલ્ડ કરી દેવાની છે. ટ્રાયેંગલ શેપ, ઓવલ શેપ, તમને જેવો શેપ પસંદ હોય ને એ રીતે આ રીતે વણી લેવાની છે. બસ વણાઈ જશે.
એટલે પતલી થઈ જશે અને ફ્રાય કરવામાં એકદમ આસાન રહેશે. તો આ રીતે મેં બધી જ વણી તૈયાર કરી લીધી છે. હવે એને ફ્રાય કરવા માટે અહીંયા મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ મીડિયમ ટુ લો હોવી જોઈએ. આ રીતે એકસાથે તમે જેટલો ફ્રાય કરવા માંગતા હોય ને એટલો એડ કરી દેવાનો. અને તમે જુઓ તરત જ ઉપર નથી આવતી, બસ એવું તેલ હોવું જોઈએ. ધીમે ધીમે એને ફ્રાય કરવાની છે. ફ્રાય કરવામાં આ રીતે ઓટોમેટિક ઉપર આવવા લાગે ને બસ ત્યાં સુધી થવા દેવાની. પછી તમે એની સાઈડને ચેન્જ કરી શકો છો. તો આ રીતે બસ હવે આપણે સાઈડને ચેન્જ કરી અને ફરીથી તેલમાં ડીપ કરી દઈશું. ઘઉંના લોટનો નાસ્તો તમે જ્યારે પણ બનાવો ને ત્યારે તમારે એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાનો, એટલે બહુ બળી પણ નહીં જાય, બહુ કલર ડાર્ક પણ નહીં આવે અને અંદર સુધી ક્રિસ્પી બનશે. આ રીતે ફેરવતા ફેરવતા તમને 4 થી 5 મિનિટનો સમય લાગશે આ નાસ્તો ફ્રાય થતાં. અને અહીંયા તમે જુઓ આપણે જે રીતે બનાવ્યો ને એ રીતે તમારે આમાં પડ પણ દેખાતા હશે, એટલે અંદર સુધી કૂક થશે. પણ આ નાસ્તો બનાવતી વખતે બસ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે એને આપણે પતલો કરવાનો છે, બહુ થીક નથી રાખવાનો, એટલે ક્રિસ્પી પ્રોપર થશે. આ રીતે ગોલ્ડન કલર થઈ જાય ને એટલે બસ કાઢી લેવાનો. એ જ રીતે બાકીના બધા નાસ્તાને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મીડિયમ તેલ ગરમ હોય ને ત્યારે જ ફ્રાય કરવાનો છે. બસ આ રીતે બનાવી અને નાસ્તાને તમે જુઓ, અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કેટલો ક્રિસ્પી છે. અને આ નાસ્તાને તમે મહિનાઓ સુધી રાખશો ને બિલકુલ ખરાબ નહીં થાય. તમે જુઓ કેટલી સરસ ડ્રાય છે અને હું તમને અવાજ કરીને પણ બતાવી દઉં કેટલી ક્રિસ્પી અને ખસ્તા બની છે ને એકદમ પરફેક્ટ. જોતાં જ મોંમાં પાણી આવી જાય. ચા સાથે, મહેમાનો આવે, તહેવારો માટે બેસ્ટ. અને તમે જો આવો નાસ્તો ન બનાવ્યો હોય ને તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો.